મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરત શહેરના વોર્ડ નંબર 7ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું વોર્ડ નંબર 7 કતારગામ વેડ। આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે। ગત 5 વર્ષ દરમિયાન આ વિસ્તારની અંદર કેવા પ્રકારે કામો થયા છે, કાઉન્સિલરોએ કયા પ્રકારે વિકાસના કામો કર્યા છે અને હવે વહીવટદાર નિમાયો છે, ત્યારે આગામી સમયમાં ફરીથી એક વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ તમામ સોસાયટીના પ્રમુખો મતદાન કરશે। સીધી ચર્ચાનો દોર શરૂ કરીએ કે સોસાયટીના પ્રમુખોને શું જોઈએ છે। આપ જણાવો, તમે કઈ સોસાયટીના પ્રમુખ છો? આગામી સમયમાં કયા પ્રકારે શું થવું જોઈએ, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? અમારી સોસાયટીની અંદર અત્યારે ઓલરેડી બધી સુવિધા પ્રાપ્ત તો છે જ તે, પણ લોકોની માનસિકતા એવી છે કે બધી સોસાયટીમાં આરસીસી રોડ થાય છે। જૂનો અમારે રોડ તો છે જ તે ડામર રોડ, તો અત્યારે લોકોની માંગણી એવી છે કે ભાઈ અમને આરસીસી રોડ કરાવો હોય, એમ આવી બધી લોકોની માંગણી છે સોસાયટીના સભ્યોની। આપો, તમે કઈ સોસાયટીના પ્રમુખ, શું સુવિધાઓ? અમે લલિતા પાર્ક સોસાયટીના હું પ્રમુખ છું। અમારા ત્યાં એક લલિતા ચોકડી છે, ત્યાં એક મજૂર માર્કેટ આવેલી છે, એના કારણે ખૂબ ત્યાં ગંદકી રહે છે અને ખૂબ મોટું દબાણ ટ્રાફિક રહે છે। તો એ માર્કેટ સારી જગ્યાએ લઈ જવામાં આવે તેવી અમારા આજુબાજુની તમામ સોસાયટીઓનું કહેવું છે અને અમે ઘણીવાર રજૂઆત કરી છે, અત્યાર સુધીમાં ક્યારે પણ એ માર્કેટ હટી નથી અને ત્યાં ખૂબ જ ટ્રાફિક રહે છે। આવવા જવામાં લોકોને ખૂબ મુશ્કેલી પડી છે, કારણ કે આખા કતારગામની મુખ્ય એન્ટ્રી ત્યાંથી સ્ટાર્ટ થાય છે। એટલે એ સિવાય અમારે કંઈ જોતું નથી, પહેલાં માર્કેટ હટાવે, ક્યાંક વ્યવસ્થિત અને સારી જગ્યાએ ગોઠવે તેવી અમારી બધાની માગણી છે। બિલકુલ, અત્યારે જે વિવિધ માંગણીઓ છે એ અત્યારે કહી રહ્યા છે। તમે કઈ સોસાયટીના પ્રમુખ છો અને કઈ રીતે શું હોવું જોઈએ? વિકાસના કામો તો તમારા સોસાયટીમાં થયા જ છે, પણ હવે શું જોઈએ છે? સ્વામિનારાયણ નગર સોસાયટી વિભાગ 2 નો પ્રમુખ છું। દિનેશભાઈ નાવડિયા નામ છે મારું। સોસાયટીમાં વિકાસના કામો તો થયા છે, પણ વોર્ડ નંબર 7 વેડમાં મારું એવું કહેવું છે કે આરોગ્ય કેન્દ્ર જો નવું બનાવે તો આ મોંઘવારીના સમયમાં સામાન્ય પબ્લિકને જો આરોગ્ય કેન્દ્રની સહાય મળે તો વધારે સારું મળે એમ છે। કોરોના જેવી મહામારીમાં પણ ઘણા લોકો હેરાન થયા છે। નજીકમાં જો આરોગ્ય કેન્દ્ર એવું બની જાય વેડ વિસ્તારમાં તો પબ્લિકને ઘણી સુવિધા મળે એવું છે। બિલકુલ, કેટલી સમસ્યાઓ ઉદ્ભવે છે આરોગ્ય કેન્દ્ર નથી એટલે? આરોગ્ય કેન્દ્ર નથી એટલે લોકોને મહામારીમાં મોંઘી હોસ્પિટલમાં જવું પડશે, ખર્ચાથી પહોંચી વળતા નથી, લોકોને માથે દેણું કરીને પણ જવું પડે। જો આરોગ્ય કેન્દ્રની સુવિધા મળે તો પબ્લિકને એની રાહત મળે એવું છે। બિલકુલ, તમારો વોર્ડ કઈ સોસાયટી છે, હવે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? ભાવના સોસાયટીનો પ્રમુખ છું, મનસુખભાઈ ઠુમર છે, બરાબર। મારો પ્રશ્ન એક છે કે ટ્રાફિકની સમસ્યા, જે સાઈડના દબાણ હોય કે આ દુકાન છે, અહીંયા કાંઈ પણ વસ્તુ લેવા જાવી તો બાઇક નીચે મેલીને ગમે તે રીતે ગાડી રોડ વચારે મેલીને જતા રહીએ છીએ, બરાબર। એના માટે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અને એક મલ્ટી લેવલ પાર્કિંગ થાય એવી અમારી સમસ્યા છે। તે 4 વ્હીલર ગાડીઓ છે તે રોડ ઉપર પડી રહી છે, જો પાર્કિંગ નજીકમાં થાય તો એ લોકોને સુવિધા સારી મળી જાય, બસ। બિલકુલ, ટ્રાફિક સમસ્યા હલ કરો। આપની કઈ સોસાયટી છે, કેટલા કામો થયા છે, કોર્પોરેટર આવે કે તમારી સોસાયટીમાં? મોહનદીપ સોસાયટી, અમારી સોસાયટીમાં વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરીએ ત્યારે આવે છે, અમારા કામ પણ ધ્યાનમાં લીધેલા છે। અત્યારે અમે ડેનેજની માંગણી કરી તો ડેનેજ મંજૂરીમાં ફાઇલ ગઈ છે, રોડ પણ મંજૂરીમાં ફાઇલ ગઈ છે। બીજો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીની આજુબાજુમાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે। અમારી એવડી મોટી સોસાયટી છે, 350 ગાળાની સોસાયટી છે, પણ 50-50 ગાયો ને 50-50 ભેંસો આરપાર નીકળે અને નાના નાના બાળકો રમતા હોય, આ તે એની સમસ્યા ઊભી થાય। એક બીજો ખાસ મારા માન પ્રમાણ મુદ્દો કે આરોગ્ય કેન્દ્ર આપણે આજુબાજુમાં છે, પણ આરોગ્ય કેન્દ્રમાં કોઈ વખત કોઈને અડકાયું કૂતરું કે કાંઈ કરડું હોય તો એને એ લોકો ઇન્જેક્શન આપતા નથી, ઘણી વખત ના જ પાડી દે। સિવિલમાં જવું પડે, મસ્કતીમાં જવું પડે, તો ત્યાં પણ ઘણી વખત એવું બને છે કે ભાઈ ઇન્જેક્શન નથી, એટલે એના કારણે જે જોગવાઈ થાય એ આ વિસ્તારમાં કે એના માટે લોકોને સરળ પડે એવી જોગવાઈ માટે અમે આવી માંગણી કરીએ છીએ। ઘણા થયા છે, પણ શું જોઈએ છે? જોઈએ છે મારે જે અમારી સોસાયટીને જોતું હતું એ અમને અત્યારે હાલ પૂરતું અમને જે મંજૂર 3 વસ્તુ કરી આપી છે, કેમ કે ઇલેક્શન પહેલા કામ થઈ ગયું ખરું? કામ ચાલુ જ છે, અત્યારે કામ ચાલુ છે 3 પાણીની લાઈન પણ અત્યારે નખાય છે અને હવે પછી સીસી રોડ પણ થઈ જશે, એટલે અમને
કે હોડની અંદર કે લગભગ એવી સોસાયટી એવું કોક બાકી હશે કે જ્યાં સીસી રોડ નથી, ત્યાં પણ કામ થવાના છે. એવી મને કામ થવાના છે, પ્રગતિમાં છે. આપની સોસાયટી કઈ છે, કઈ રીતે માંગણી કરી રહ્યા છો, શું થવું જોઈએ? મારી સોસાયટી જલારામ સોસાયટી છે. અમારી સોસાયટીમાં દરેક પ્રકારના કામ થઈ ગયા છે, પરંતુ આખા એ વિસ્તારની સમસ્યા એક મને છે, અને એ સમસ્યા એ છે કે જ્યાં ત્યાં લોકોએ દબાણ કરેલા છે, જે દબાણ કરેલા છે, રોડ પર દબાણ કરેલા છે, એ દબાણો હટાવી અને રોડ રસ્તા ખુલ્લા થાય તો લોકોની અવર જવર માટે જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલી ન પડે. ક્યારેક કોઈ આકસ્મિક પ્રસંગ થાય, આકસ્મિક પ્રસંગ એટલે કે કોઈ આગ લાગી હોય કે બીજો કોઈ પ્રસંગ થયો હોય, અને ત્યારે ફાયર સેફટીના સાધનો, ફાયરની ગાડીઓને આવવામાં તકલીફ પડતી હોય છે. આ ફાયરની ગાડીઓને તકલીફ ન પડે એટલા દબાણો જો આ વિસ્તારમાં દૂર કરવામાં આવે તો આ વિસ્તાર નંદનવન જેવો થઈ શકે, જેને ગોકુળગ્રામ કહી શકીએ કે સ્વચ્છ સુરત કહી શકીએ. વિવિધ મુદ્દા છે. તમારી કઈ સમસ્યા મહિલાઓની લઈને? હું મગરનગરમાં રહું છું, અને મારી તો એ છે કે અમારી સોસાયટીમાં 85 ફ્લેટ છે. એમાં એવું છે કે બધા જ માણસો તો એ સોસાયટી તો બધા જ જાણે છે કે પછાત વર્ગની છે. એના માટે અમારે આંગણવાડી જોઈએ છે. તો આંગણવાડી હોય તો અમારે બધાને છોકરાઓને મેળવા જવામાં બધું સારું થાય, અને મહિલા માટે તો અમારી છે ઉત્કલ યોજનાની, એ પણ અમારી બધું જ પૂરું થાય છે અને કરે છે. તમારે આંગણવાડી જોઈએ છે? આંગણવાડી ઓછી છે. આંગણવાડી જોઈએ છે કેમ કે નાના બાળકો વધારે છે, 85 ફ્લેટ છે, વસ્તી વધારે છે, એના માટે આંગણવાડીની જરૂર છે. જો આંગણવાડી થઈ જાય એટલો અમને વિશ્વાસ છે કે માંગ અમારી પૂરી થશે, એવું અમારી ઈચ્છા છે. બિલકુલ જોઈ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.